હવે તો શાકભાજી લેવા જવાનો કંટાળો આવે. ચમ એકે શાકભાજીમાં ઠેકાણું જ નહીં હોતું ને. ચમ એવું? છેલ્લા 3 દિવસથી ચેક કરીને લાવું તોય કારેલા કડવા નીકળે. તને ચાય વાલો હે અને મોબાઈલ વાલો હે. જો ડોક્ટર તને એવું કે ચા કે મોબાઈલમાં એક વસ્તુ મૂકી દે તો તું શું મૂકી દે? હું તો ડોક્ટરને જ મૂકી દઉં. યાર આ ગીઝરે તમારા જેવું હે, ખરાબ થઈ ગયું. શું પણ ચાનું ચાલુ કર્યું હે, પાણી જ ગરમ નહીં થતું. આ પણ એ ગીઝર હે, એને ગરમ થતા વાર લાગે. તારા મગજ જેવું થોડું 2 મિનિટમાં ગરમ થઈ જાય. રાહ તો જો થોડી જા. ચમ આટલી બધી વાર લાગી? એમાં એવું હે ને કે બજારમાં એક ભાઈને 500 નોટ ખોવાઈ જતી. અચ્છા, એટલે તું ગોતાવરાવતી હતી એમ ને? ના, ઈ 500 નોટ ઉપર પગ મૂકીને હું ઊભી હતી ને એટલે. 20 છે ને એમાં હું અડધો કલાક મહેનત કરીને લાવ્યું. બાપ. મિત્રો, આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર જ નહીં. અમુક લોકો ઘરે બેઠા જ મગજ ફેરવી નાખતા હોય. કોને કહો? કોઈને નહીં, હું તો વિડિયો બનાવું. હા, એમને તો મારું નામ તો લેતા જ નહીં. તારું નામ કોણ લીધું પણ? તું તારું કામ કર ને. હા બોલ. કોઈ પણ નવો વાયરસ આવે એની અસર માણસ પેલા શેર બજાર ઉપર ચમ થતી હશે? શેર બજારનું કરતા હોય ને એને ખબર પડે. આમે તમે બધા પુરુષો ગંધાતા જો હો. શું તંબુરો ગંધાતા હોઈએ છીએ? અમે બધા પુરુષો વાણંદ જોડે જઈને આવીએ ને તો સીધા નાવા જતા રહીએ છીએ. અને તમે બૈરા પાર્લર જઈને આવો ને તો મોઢું નહીં ધોતા. હો હે કે ગંધાતા તમે હો. હેલા, હા બોલ. તમે મારા પપ્પા વિશે શું વિચારો? સાચું કહું ને તો હું કાયમ તારા પપ્પા માટે એવું જ વિચારું છું કે આટલો બધો હોશિયાર અને ચતુર માણસ હોવા છતાં એને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી? આમ શું કરે હે? થઈ હે તારા બાપાથી ભૂલ અને ભોગવવી મારે પડે છે. કોણ હતું? માગવા વાળો હતો, બચારો ભૂખ્યો હતો ને તે 50 નોટ આપી. મેં કીધું બહાર જઈને ખાઈ લેજે. તે એમાં શું, આપણે ઘરમાં ખાવાનું પડી જ તું આપી દેવું તું બજારાને. બચારો ઈ તો સારું ખાવાનું ભારે. તો હારું જ ના બનાવતી હોય એવું અરે કે. મોઢા નથી જાય એવું હતું. મને બહુ જ માથું દુખે હે, મને બીક લાગે હે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પેલા બ્રેઇન હોવું જોઈએ ને. આ પાણી શું ગોતે તું? પૈસા. શિયા પૈસા? આ બધા એવું નહીં કહેતા કે મારા પૈસા પાણીમાં ડૂબી ગયા, એ ગોતું. એ તારો બા આમાં ના હોય. પહેલા તમને ખબર હે શું? આપણા બાજુવાળા હે ને કાળા કલરની હરિહર ગાડી લાયા. એ ભગવાન, એને હરિહર ના કહેવાય, હેરિયર કહેવાય. ગાડીમાં ભજન ઘાલવા માંડી હવે તું. તંબુરો